હું રિદ્ધિ પરેશભાઈ પોપટ અને હું સિંગર છું. કેમ છો? બસ મજામાં. સોંગ સાંભળવાની તો મને તો બહુ મજા આવતી હોય અને ઓડિયન્સ માંથી પણ ઘણા લોકો તે તમારો સોંગ તો સાંભળ્યા જ હશે, નહીં સાંભળ્યા હોય તો હવે સાંભળી લેશે. પ્રોપર પોરબંદર થી છો, મતલબ મારો બોન તો પોરબંદરમાં જ છે અને તમારી સ્ટ્રગલિંગ લાઈફ તો 12 years ની હતી ને, મતલબ ત્યારથી. તમે સિંગિંગ લાઈનમાં આવ્યા તો કેટલી ઉંમરમાં હતા તમે? હું 12 વર્ષની હતી. તો બેકગ્રાઉન્ડ સિંગર તરીકે તમે પેલા કોઈ વ્યક્તિમાં ગાતા હતા? એક સ્ટેજ ના મળ્યું હોય ને, લીડ સિંગર તરીકે એક સ્ટેજ નહોતું મળ્યું, એવું હતું. અને 3 વર્ષ પછી તમને જયારે ચાન્સ મળ્યો ત્યારે તમે ક્યાં સિંગિંગ કર્યું હતું પહેલા સ્ટાર્ટિંગ? ત્યારે મેં ભાણવર સિંગિંગ કર્યું હતું ફર્સ્ટ ટાઈમ જયારે લીડ સિંગરમાં જે ચાન્સ આપ્યો ને, વિજયભાઈ બારોટ, અને એમના વાઇફ બી સિંગર છે લતાબેન બારોટ. એવું કઈ ફેવરેટ સોંગ તમે હોય કે તમે કઈ ગાતા હોય એવું કઈ, એની 2 લાઈન? જીને ભી દે દુનિયા હમેं इल्जाम ना लगा, एक बार तो करते हैं सब कोई हंसी खाता. તમારી જે વોઇસ અત્યારે ગાય ને એટલે એ ફીલ થાય છે લોકોને. થેન્ક યુ. કે લોકોને દર્દ જે અંદર હોય ને, જયારે લોકોનું દિલ તૂટે ને અને એની પછીની અવાજ હોય ને, એ અવાજ બુલંદ હોય. સ્ટડી કર્યું છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. એમાં સપોર્ટ કરવા વાળા ફેમિલી માટે કેટલો સપોર્ટ મળતો? ફેમિલી માંથી તો મને પહેલેથી જ એમ સપોર્ટ હતો, મમ્મીનો, પપ્પા. ઇન્ડિયાની બહાર પણ તમે ગયા છો અને ત્યાં પણ તમે પ્રોગ્રામ કર્યો છો, તો એક ડ્રીમ હતું કે ના આઉટ ઓફ કન્ટ્રી જવું છે મને. એમ બધાનું હોય ને કે જવું છે. હું એગ્રીમેન્ટ કરવા ગઈ તો ત્યારે મને આઈડિયા આવ્યો કે ના આ તો યુએસએ માટેનું છે, બાકી તો મને એવું હતું કે ના આફ્રિકા માટેનું છે. આપણે તો લાઈનમાં છે ને રેવડી માટે ઉભા હતા અને હાથમાં આવી ગયા રસગુલ્લા. જે વાત જે છે એ આયા ફિટ બેઠે કે નહીં એવું લાગે. અમેરિકા ગયા પછી એના પછીનું કોઈ ટ્રીપ બીજી કોઈ? હા, એ પછી થાઈલેન્ડ ની ટૂર કરી મેં. ઓકે. અને ત્યાં ગયા પછી ત્યાંનું કેવી રીતના લાગ્યું તમને, રહેન સહેન ને બધું વસ્તુ? ના બહુ, કેમ કે જનરલી શું હોય કે થાઈલેન્ડ ને બધા લોકો એમ જ બદનામ કરે છે, બાકી એક ખરેખર કામ ફરવા ટુરિઝમ છે ને, ફરવા માટેનું એક બહુ સારું સ્થળ છે. એમ અહીંયા એ લાગુ પડે ને કે બધા કહેતા હોય ને કે મોત કો તો લોગ यूं ही बदनाम करते हैं, तकलीफ तो जिंदगी देती है. રાઈટ. ને આપણે ઇન્ડિયન સિંગર ની મતલબ જે આપણું જે કલ્ચર છે એનું ત્યાં પ્રેઝન્ટ કરીએ તો ત્યાં એની વેલ્યુ બહુ છે ને. બહુ છે, કેમ કે એ લોકોને એવું લાગે કે ના અહીંયા શું છે કે અહીંયા તો ગુજરાતીઓ જ છે બધા અને રોજે રોજ ગુજરાતી સાંભળતા હોય, બટ એવું એ લોકોને એવું ફીલ કરે, આપણને રિસ્પેક્ટ આપે કે ના આપણા ગુજરાતી કોઈ આવ્યા છે અને ગુજરાતી સાંભળવા મળે. તો એ લોકો, કેમ કે એ લોકો તો રહે છે ત્યાં બધું ઇંગ્લિશ કલ્ચર છે, ત્યાંના લોકો કોઈ ઇંગ્લિશ અહીંયા આવતા હોય ને જે કઈ બોલતા હોય ગીત એવા કે ક્યારેક ક્યારેક આપણે સમજાય પણ નહીં કે શું ગાય છે, તો પણ આપણે લોકો એન્જોય કરતા હોય છે પાર્ટીમાં ને બધા. ને ખાસ કરીને લગ્નમાં તો એવા ડાન્સ વાગતા હોય, ગીત વાગતા હોય ને, ઇમેજિંગ અલગ કરી અને પછી ડાન્સ કરતા હોય છે. એટલે જે રિસ્પોન્સ આપણે એ લોકોને આપે છે સામે પણ ત્યાંથી પણ આપણે એવો મળે છે. તમને આગળ જતા જોઈ ન શકતા હોય કે તમને પાડવા માંગતા હોય, એવું તમારી પાસે કિસ્સા થયા હોય એવું કઈ? એવા તો એવું કયો ને કે હું ગણાવી શકું એમ જ નથી, કાઉન્ટ કરી શકું એવું નથી. તો સાથે સાથે એ પણ કહી શકાય કે તમે જે તમારે પસંદીદા તમારા ફેન તો તમે કમાવ્યા જ છે, પણ સાથે દુશ્મન પણ કમાવ્યા છે. એમ માનો ને કે ફેન તો ઘણા બધા છે, એની સામે ફેન જેટલા જ પાછા દુશ્મન પણ છે. આપણને એવું થાય કે ના એક આપણને પોઝિટિવ રિવ્યુ મળશે, બટ હું પોસ્ટ ને કરતી ને ત્યાંથી તો નેગેટિવ રિવ્યુ વધારે હતા. એમ એક રીતે અમે લોકો જોઈ શકીએ ને કે હું મારે તરફથી કહું છું કે જો કદાચ એ લોકો નેગેટિવ પણ આપે ને તો એનો ખાસ એનો મતલબ કે આપણા ફોટો અને વિડીયો જોવે છે. રાઈટ. મતલબ આપણા ઉપર નજર રાખે છે, આપણા પર નજર રાખે. તો હું એને પોઝિટિવ રીતે લઉં છું. આપણી પ્રગતિ થાય છે. લોકો ભલે ને નેગેટિવ રીતે બટ જોવે તો છે ને. જોવે તો છે, કેમ કે ઘરમાં પેરેન્ટ્સ હોય ને તો ક્યારેક આપણે પ્રેમ પણ કરે અને ક્યારેક આપણે ગુસ્સે પણ થાય. એવી રીતના સારા ફ્રેન્ડ પણ હોય અને દુશ્મન પણ હોય ને, એ બંને હોવા જરૂરી છે. ચલો ઓલું કે ને કે વાત નથી થતી તો કે ચાલો વાત તો થાય છે, ગમે તે પોઝિટિવ રીતે થાય છે કે નેગેટિવ રીતે થાય છે, વાત તો થાય છે. શો છે ને કે બિગ બોસ છે અને હું રોડીસ ને એ બધું જોતો હોય છું, એમાં કન્ટેસ્ટન્ટ એવા એટલા લોકો આવતા હોય છે કે અમુક આવતા હોય છે કે એ લોકો આપણે દેખાતા ન હોય કેમેરામાં, અને જે સલમાન ખાન એટલું કઈ કઈને થાકી જતા હોય છે કે કંઈક કરો, તમે સ્ટેન્ડ લેવો. એ સ્ટેન્ડ લેવાનો મતલબ જ એવું છે કે તમે કંઈક બોલો, તમે બોલશો તો તમારા ઉપર કેમેરા આવશે. રાઈટ. ને પછી એવું લાગે કે કેમેરા નથી આવ્યો ને મને કાઢી નાખ્યું, બરાબર છે ને આ બિગ બોસ શો છે ને આ રોડીસ ને બધી
શો છે એ છે ને સ્ક્રિપ્ટેડ હોય છે, સ્ક્રિપ્ટેડ નથી. તમારાથી કોન્ટેન્ટ મળે તો તમને ટીવી પર બતાવશે. એ અત્યારે કઈ ને એ લોકો થાકી ગયા, અને એ વસ્તુ તો હવે મને નથી લાગતું કે લોકોને સમજાય કે ન સમજાય, પણ આપણા જેવા નોર્મલ વ્યક્તિને સમજાઈ ગયું. બાજીરાવ મસ્તાની સોંગ છે મલહમ તૂને એસા લગાયા દીવાની દીવાની મેં હો ગઈ. એ કડી કદાચ તમે ગાઈ લેતા હોય તો. મરહમ એસા તૂને લગાયા રૂહાની 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 હો ગઈ. વાહ, બહુ સરસ. થેન્ક યુ. હવે જખમ અને મલહમ એટલે કે ફેન્સ અને હેટર્સ બંને છે તમારી લાઈફમાં સાથે, અને જે પણ છે આ સોંગ તમારા માટે છે કે જે તમે એમને પસંદ કરતા હોય તો પણ ન પસંદ કરતા હોય એના માટે પણ છે. અને પોરબંદરની દીકરી છે અને જેટલું સારું એવું ટેલેન્ટ છે આગળ વધવાની કોશિશ કરે છે. તો હું મારી એવી રિક્વેસ્ટ છે કે ગુજરાતમાં જે પણ લોકો આગળ ટેલેન્ટેડ છે આગળ વધવાની કોશિશ કરતા એને સપોર્ટ કરો, અને જે પોરબંદરમાંથી જો આ છોકરી આગળ વધશે તો પોરબંદરનું જ નામ રોશન થશે. બાકી તો બધા લોકો સમજદાર જ છો.